હું કોણ? તમને એવું લાગતું હશે કે હું કૃણાલસિંહ ચાવડા બાપુ. હા, એ તો છું જ, લેકિન કિંતુ પરંતુ મને કોઈ ધર્મથી મતલબ નથી પડતો, મને કોઈ જાતિ પાતિથી મતલબ નથી પડતો. મને માત્ર ને માત્ર ફરક પડે છે મારા દેશથી. હું એક ઇન્ડિયન છું, હું એક નેશનાલિસ્ટ પર્સન છું, મને રાષ્ટ્રવાદી માણસ છું, મને મારા દેશ જોડે પ્રેમ છે. અને કેમ છે એ હું તમને એવું કહેવા નહીં માંગતો, કારણ કે મેં જ્યારે વીર શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, સરદાર ઉધમસિંહ, રાજગુરુ, સુખદેવ, બાળ ગંગાધર તિલક, પછી હું કેટલા નામ આપું, કદાચ મારી વાણી મંગલ પાંડે શરૂઆત હતી. હું આ બધાના જીવનને યાર બહુ ડીપલી હું ભણીને આવ્યો છું. અને પછી મને ખબર પડી કે આઈ થિંક નહીં મને કોઈ ધર્મ આગળ વધારશે. હા, છું ખરા, માનું છું, અને એનાથી પણ ઇન્સ્પાયર છું. જેમ કે રામાયણ, મહાભારત બહુ ઇન્સ્પાયર છું હું. મારા જીવનનો હું પવિત્ર ગ્રંથ માનું છું મહાભારતને. અને એમના કારણે જ હું આટલું બુદ્ધિશાળી બન્યો છું. એ કોણ? તો સાક્ષાત શ્રી કૃષ્ણ. એમનો મારા ઉપર બહુ જ મોટાપણે આશીર્વાદ છે. એમની પોલિટિક્સ એ હાઈ લેવલની મારા માઇન્ડમાં છે. એમનું હંમેશા વંદનીય, પૂજનીય છું. પરંતુ જ્યારે દેશની વાત આવે ત્યારે હંમેશા હું આગળ ઊભો રહું છું. તમે એવું માનશો કે હું દેશની બોર્ડર ઉપર કેમ નથી ગયો, તો યાર મારા વાલાઓ, બધી જ લડાઈ બોર્ડર ઉપર ના કરાય. દેશની અંદર પણ ઘણી ખામીઓ છે જે દૂર કરવા માટે મારા જેવા શિક્ષકને ઓન ધ ફિલ્ડ આવવું પડે છે. ભલે અત્યારે મને કોઈ સપોર્ટ નથી કરી રહ્યું, પરંતુ યાર જો હું એ બધા બહાના આપીને, એક્સક્યુઝ ને કમ્પ્લેન કરીને મારા કામને અટકાવી દઈશ તો હું પણ કાયર જ કહેવાઈશ ને. ભાઈ, આ મૂછ ઉપર તાવ હું એમને નથી આપતો મારા વાલાઓ. આ વસ્તુ છે ને બહુ એમને ના મળે. બહુ મહેનત કરી છે મેં અડધી વસ્તુ માટે. મને જ્યારે ખબર પડી કે ક્ષત્રિય કુળમાં પેદા થવું એ બધાની વાત નથી, એના માટે બલિદાન, ત્યાગ, વીરતા એ બધાના ગુણ હોવા જોઈએ જો સાચા રાજપૂત, સાચા ક્ષત્રિય તમે કહેવા માંગો તો. અને પછી મને અનુભવ થયો, પછી મેં વિચાર્યું કે ના, જીવન મારે બલિદાન આપવું છે મારા દેશ માટે, મારા દેશના યુવાનો માટે જે ખોટી દિશામાં જઈ રહ્યા છે, અને મારે એમને સાચી દિશામાં પાછા વાળવા છે. આ કામ હું અત્યારે એટલું કરી રહ્યો છું. આશા રાખું છું કે કોઈ જોડાય, પરંતુ નહીં જોડાય તો હું અટકાવી તો બિલકુલ નહીં દઉં. કારણ કે મને મારા દેશ જોડે પ્રેમ છે, મને મારા દેશવાસીઓ જોડે પ્રેમ છે, અને હું એ કામ કન્ટિન્યુ કરીશ અને કરીને બતાવીશ ધીરે ધીરે, સમયાંતરે. હું આ કામ અટકાવવા નથી માંગતો. જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત, એન્ડ હું મારા દેશ માટે જીવીશ અને દેશ માટે જ મરીશ. બાય બાય. હંમેશા ખુશ રહો. જય માતાજી.